મહાપાલિકાના મહાસંગ્રામમાં મહારાષ્ટ્રમાં અત્યારે 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। પાલિકાઓની ચૂંટણીમાં ખૂબ જ ધીમું મતદાન થયું છે અને મતદાન માટે મતદાતાઓમાં વર્તાયો છે ઠંડો ઉત્સાહ। બપોર સુધી મહારાષ્ટ્ર નગરપાલિકાઓમાં સરેરાશ 29.96% મતદાન થયો છે અને આ આંક છે બપોરે 1:30 વાગ્યા સુધીનો। બીએમસી, નવી મુંબઈ, ઠાણે, કેડીએમસીમાં પણ ઠંડુ વોટિંગ નોંધાયું છે। બપોર સુધી ઠાણે મહાનગરપાલિકાની ચૂંટણીની જો વાત કરીએ, વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ રહ્યો છે માત્ર 30.75%। બપોરે 1:30 વાગ્યા સુધીમાં ઓવરઓલ મુંબઈની જો વાત કરીએ તો 29.96% મતદાન નોંધાયું છે। તો આપને જણાવી દઈએ, ખૂબ જ ધીમું મતદાન અત્યારે થઈ રહ્યું છે। 5:30 વાગ્યા સુધી જ માત્ર મતદાન થવાનું છે। આપને જણાવી દઈએ, અમારી સાથે આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જોડાયા છે યજ્ઞેશ દવે। ભાજપ તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે તમારું। અને સાથે જ મુંબઈથી અમારા રિપોર્ટર સચિન પાટીલ પણ જોડાયા છે। સૌથી પહેલા સચિન, તમને પ્રશ્ન કરીશ કે આખરે કેવો ચિતાર અત્યારે જોવા મળી રહ્યો છે? 1:30 વાગ્યા સુધીનો જે આંક છે તે 29.96% માત્ર છે, એટલે કે 5:30 વાગ્યા સુધીમાં પણ 50% સુધી પહોંચે એની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। સ્વાભાવિક, કારણ કે જે પ્રકારની ટકાવારી અને જે પ્રકારના મતદાનમાં નિરસ્તા મતદારોએ દાખવી છે એ ખૂબ કહી શકાય કે ચિંતાજનક બાબત છે। પરંતુ અત્યારે જ્યાં હું છું ઘાટકોપર, અને ઘાટકોપરનું આ જે મતદાન કેન્દ્ર છે 5:30 વાગ્યા સુધીનો જે સમય છે એ સમય પહેલાં અત્યારે તમે જોઈ પણ રહ્યા છો કે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ શું, યુવાનો શું, બધા જ મતદાન કરવા માટે આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ અહીંયા ઊભા પણ છે। મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારનું નિરસ મતદાન છે, નિરસ મતદાન સ્વાભાવિક રીતે એક સવાલ જરૂર ઊભા કરે છે એ ઇલેક્શન કમિશન ઉપર, અને સાથે જ સાથે જે લોકોને જાગૃત કરવાની બાબત છે કે પછી જે પોલિટિકલ પાર્ટીઝ છે એમના તરફથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને લઈને લોકોમાં નિરસતા હોય, કારણ કે સવાલો કંઈક બીજા છે જે સિવિક્સ જે ઇશ્યુઝ છે એને લઈને, પરંતુ વિષયો કંઈ જુદા ઊભા થયા હોય। અને જે પ્રકારની સ્થિતિ આપણે જોઈ છે મહારાષ્ટ્રના રાજકારણમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, ત્યારે જે મુદ્દાઓ છે, મુદ્દાઓમાં તમારું શું કહેવું છે? કયા મુદ્દાઓ જે તમે ફોકસ કરવા માંગતા હતા અને ખરેખર એના ઉપર રાજકીય જે પાર્ટીઓ છે એમણે આવીને વાત અને મુદ્દા મૂક્યા હોય એવું તમને લાગે છે ખરું? થોડું તો એનો ઇમ્પેક્ટ આવ્યો છે, પણ મેઇન જે લોકશાહી છે એનો આપણો અધિકાર છે, આપણો હક છે મતદાનનો, એ તો આપણે કરવો જ જોઈએ। કર્તવ્ય પણ છે અને અધિકાર પણ છે। એવું દેખાયું છે કે આજે ઓછું મતદાન થયું છે। 1:30 વાગ્યા સુધીમાં આપણે જોઈએ તો 29.96% જેટલું જ મતદાન છે। બહુ ઇનફ ને બહુ સારું ન કહેવાય। હા, બહુ જ ઓછું કહેવાય। તમારું શું માનવું છે? લોકોએ વધારેમાં વધારે આગળ આવીને પોતાના અધિકારનો ઉપયોગ કરવો કે જેનાથી એક સારો કેન્ડિડેટ તમારા ક્ષેત્રમાં આવે? આપણો હક છે, કરવો જ જોઈએ। આપણે બધા મળીને આપણા દેશને આગળ લાવવો છે તો બધાએ મત દેવો જ જોઈએ એમ કે નીરુ, સ્વાભાવિક, કારણ કે આપણે જોયું છે કે અહીંયા જે પ્રકારની કોયલેશન થઈ છે કે પછી એ તોડવામાં આવી છે, ત્યારે ખરેખર એવું પણ થાય કે જે સગવડિયું રાજકારણ છે, સગવડિયું રાજકારણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં જોવા મળ્યું છે। જે પ્રકારની સ્થિતિ જે છે એ જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી એનસીપી હોય કે પછી શિવસેના યુબીટીની વાત હોય કે પછી એકનાથ શિંદેની વાત હોય કે પછી એનસીપી શરદ પવાર અને અજીત પવાર એમની વાત હોય, ત્યારે આ જે રાજકીય સ્થિતિ આપણે જે મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં જોઈ છે ખરેખર ઘણા બધા સવાલો ઊભા કરે છે। કારણ કે સગવડિયા રાજકારણને લઈને કોણ કોની સાથે જોડાવાનું હતું એ જોડાણ પછી રદ કરવામાં આવ્યું, અને જોડાણ રદ કર્યા પછી જે સ્થિતિ છે એ સ્થિતિ આજે મતદાનના મથકો ઉપર આપણે જોઈ શકાય છે। પરંતુ એક વાત અહીંયા જરૂર છે કે લોકો જે છે એવું માની રહ્યા છે કે સિવિક ઇશ્યુઝ જે છે એના ઉપર ધ્યાન રાખીને જ લોકોએ મતદાન કર્યું છે અને એને ફોકસ કરીને જ લોકોએ મતદાન કર્યું છે। કારણ કે ટ્રાફિકના ઇશ્યુ હોય કે ટ્રાન્સપોર્ટેશનના ઇશ્યુ હોય કે પછી સેનિટેશન
સેનિટેશનની વાત હોય કે પછી અને મુદ્દાઓની જો વાત કરીએ તો બહુ બધા મુદ્દાઓ એવા છે. હું આપને જણાવી દઉં, અમારી સાથે મુંબઈથી વધુ 2 મહેમાન જોડાઈ ગયા છે. મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે અને સાથે જ છે કોંગ્રેસ તરફથી હિરેન જોશી. નિલેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તમને કરીશ કે એક તો સ્લો વોટિંગ પર્સન્ટેજ જે ટર્નઆઉટ છે એનો તમે કઈ પાર્ટીને ફાયદો જોઈ રહ્યા છો? બ્રાન્ડ ઠાકરેને જોઈ રહ્યા છો કે કોંગ્રેસને જોઈ રહ્યા છો? અને બીજો પ્રશ્ન સાથે જ હું તમને કરી દઉં કે મામૂમ ફેક્ટર એટલે કે મરાઠી ને મુસ્લિમ વોટર્સનો જે ફેક્ટર છે તે પણ અહીં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સ્લો વોટિંગ થયું છે એટલે કયા વિસ્તારો એવા છે કે જ્યાં મહાવિકાસ આઘાડીને કે મહાયુતિને કે પછી ઠાકરે બ્રાન્ડને ફાયદો કે નુકસાન થતું તમે જોઈ રહ્યા છો? નિલેશભાઈ. 45% જેવું મતદાન આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં થયું છે અને આવનારા 2 કલાકમાં આ મતદાન લગભગ મને એવું લાગે છે કે 50-52% સુધી પહોંચી જશે. એટલે સામાન્યતઃ જે મતદાન થવું જોઈએ એના કરતાં 4-5% મતદાન કદાચ ઓછું થશે, જેનો ફાયદો મને લાગે છે કે આનું નુકસાન બીજેપીને થઈ શકે છે. પરંતુ જે રીતે મુંબઈની અંદર હાલનું વાતાવરણ છે, કયો પક્ષ ક્યાં છે, મુંબઈમાં જે 2 પક્ષ ભેગા છે એ અંબરનાથમાં સામસામે છે, પૂનામાં બીજાની સાથે છે, એટલે આ બધા વાતાવરણને કારણે જે મતદાર છે એના મનમાં ખૂબ મૂંઝવણ છે. મારો મત કોને જઈ રહ્યો છે ને એ મતદારને ખબર નથી. તમે મત આપો, એ મત પછી એ પાર્ટી કોની સાથે જોઈન થવાની છે કાંઈ કોઈને ખબર પડી નથી રહી. એને કારણે સમગ્ર મુંબઈમાં ઉત્સાહ, જે આજે 9 વર્ષે ચૂંટણી આવી રહી છે, મુંબઈ મહાનગરપાલિકાનું ઇલેક્શન 2017 પછી 9 વર્ષ પછી થઈ રહ્યું છે, તો લોકોમાં ચૂંટણીને લઈને જે ઉત્સાહ જોવા મળે એ ઉત્સાહ બિલકુલ ગાયબ છે. રસ્તાઓ સાવ સુમસામ છે. તમે રસ્તા પર જુઓ તો જે પક્ષવાળા સ્ટોલ લઈને બેઠા છે ત્યાં ગળદી નથી. એટલે એકંદરે નિરુત્સાહી અને એકદમ સાવ જેને કહેવાય ને કે કોઈ તમને લાગે જ નહીં કે આ ચૂંટણી થઈ રહી છે. અને આનો ફાયદો વધારે કરીને તો શ્રી ઉદ્ધવ ઠાકરેના ગઠબંધને થાય એવું દેખાઈ રહ્યું છે અત્યારે આ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે. જી બિલકુલ. હિરેનભાઈ, તમને મારો સવાલ છે કે આપણે મામૂમ ફેક્ટરની વાત કરીએ એટલે મરાઠી અને મુસ્લિમ વોટર્સની જો વાત કરીએ, અહીં સ્લો વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ છે, તો તમને શું લાગી રહ્યું છે કે જેટલા વિસ્તારોમાં મતદાનની ટકાવારી જે અત્યારે નોંધાઈ રહી છે એ હિસાબે આ વખત ખાસ કરીને મરાઠી અને મુસ્લિમ વોટર્સની જો વાત કરીએ તો તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ વખત અલગ રીતે ચૂંટણી લડી રહી છે અને કોઈ સાથે કોલિએશનમાં અત્યારે નથી, ઠાકરે બ્રધર્સ અલગથી આવી ગયા છે, તો કોંગ્રેસને મુસ્લિમ ફેક્ટર્સનો ફાયદો થતો તમને દેખાઈ રહ્યો છે? હું સૌથી પહેલી વાત એમ કહીશ કે આપણે આ ચૂંટણી આ વખતે એક અલગ રીતે લડાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી ના અમારા જે નેતૃત્વ છે એમણે પોતાની બલબૂતા ઉપર આ ચૂંટણી લડવાનો નિર્ણય લીધેલો. અને આજે હું તમને એમ કહી શકું, મરાઠી મુસ્લિમ આ કાંઈ નથી. મુંબઈ કરો આજે રસ્તા પર ઉતર્યા હતા, પણ સમહાવ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોઈ પ્રોપર મેનેજમેન્ટ ન રાખ્યું હોવાથી અમુક જે બિચારા આપણા જે મતદાર હતા એ લોકોને મત કરવા ન મળ્યા. કોઈકનું મત પોલિંગ સ્ટેશન અહીંયા છે તો કોઈકનું ત્યાં છે. હસબન્ડનું અગર જો આ એરિયામાં હોય તો વાઈફનું ઓલા એરિયામાં. તો આ એક વસ્તુ કરવાની અને એક પ્લાનિંગ સ્ટ્રેટેજી કાંઈ હતી જ નહીં. કોઈ પણ વસ્તુ કોઈ વ્યવહાર થઈ ગયું છે. જે રીતે મહારાષ્ટ્ર મુંબઈમાં જે રીતે અત્યારના મહાનગરપાલિકાની જે હાલત છે, જે રીતે આપણા પ્રદૂષણ અને જે મુંબઈકરના સ્વાસ્થ્ય પર હિરેનભાઈ, મુસ્લિમ ફેક્ટરની જો વાત કરીએ તો તમને લાગે છે કે કોંગ્રેસને એનો ફાયદો થશે? કારણ કે ઠાકરે બ્રધર્સ આ વખત સાથે છે અને જે મહાઆઘાડીની અલાયન્સ, સો કોલ્ડ અલાયન્સ વિધાનસભા ચૂંટણી સમયે હતી, અત્યારે કોંગ્રેસ એમની સાથે નથી, કોંગ્રેસ અલગથી છે. મુસ્લિમ ફેક્ટરનો ફાયદો કોને થશે? તમને એ જ કહીશ, મુંબઈકર આ વખતે વોટ આપવા માટે નીકળ્યો છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીને એ મત આપી અને કિંગ મેકરની ભૂમિકા ભજવશે કોંગ્રેસ પાર્ટી. અને જે મેયર બનશે એ ફક્ત કોંગ્રેસના જ કારણે બનશે મેયર, અને એ હિસાબે જ થશે. એટલે મુંબઈકર ઉતર્યો છે આ વખતે રસ્તા ઉપર. આ જે સ્વાસ્થ્યનો રસ્તાના જે પ્રોબ્લેમ્સ હતા, જે લોકોને વરસાદના પાણીમાં જે બિચારા પોતાના ઘરે ભીના જે ડૂબીને જતા હતા, તરીને જવું પડતું હતું, એ બધા કંટાળેલા મુંબઈકરો રસ્તા પર ઉતર્યા. જી બિલકુલ હિરેનભાઈ.